હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પીઝા પોકેટ, જે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવીશું, જે આપણા એટલા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે કે તમે બહારના પીઝા પોકેટ ખાવાનું ભૂલી જશો. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા અને નાના તથા મોટા સૌને પસંદ પડશે એવા પીઝા પોકેટ કે પીઝા પફ. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, જે આપણે રેગ્યુલર રોટલી ભાખરીમાં વાપરતા હોય. એમાં મેં લગભગ અડધોથી પોણો કપ જેટલો રવો લઈ લીધો. એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને લગભગ 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું જે મોણ માટે, અને પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આપણે હાથમાં મુઠ્ઠી વાળતા આપણું જો એ મુઠ્ઠી વળતી હોય તો આપણું મોણ બરાબર છે. આપણે હવે થોડું હૂંફાળું પાણી લઈ અને એનાથી લોટ બાંધીશું, જેથી આપણા પફ કે પીઝા પોકેટ એકદમ ક્રિસ્પી બને. તો થોડું પાણી ઉમેરતા જઈએ આપણે એનો સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું, અને એને આપણે થોડો તેલવાળો કરી અને થોડી વાર માટે રવા દઈશું, જેથી આપણી જે રવો છે તે ફૂલી જશે અને આપણો લોટ બરાબર એકદમ સરસ થઈ જશે. તો અહીં આપણે થોડી સ્ટફિંગની તૈયારી કરી લઈશું. તો એને માટે મેં એક કાંદાને ઝીણો ઝીણો ચોપ કરી લીધો છે, ટામેટાને અંદરથી બિયા કાઢીને ચોપ કરી લીધો છે, અને થોડા મકાઈના દાણાને મેં બોઇલ કરી લીધા છે, અને મારી પાસે 3 કલરના કેપ્સિકમ હતા તો મેં એને ઝીણા ઝીણા સુધારી લીધા છે, અને એક ગાજરને મેં થોડું ગ્રેટ કરીને તૈયાર કરી લીધું છે. તમારે જો એમાં પનીરને એડ કરવું હોય તો એ પણ તમે ગ્રેટ કરીને એડ કરી શકો. હવે આપણે પ્રિપેર કરેલી બધી જ ઇન્ગ્રીડિયન્ટને એક બાઉલમાં એડ કરી દઈશું. એમાં આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. થોડું આપણે એમાં કાળા મરીનો પાવડર એડ કરીશું. થોડા આપણે એમાં પીઝા સિઝલિંગ, અને જો તમારી પાસે મિક્સ હર્બ હોય તો તે આપણે એમાં એડ કરી દઈશું. થોડું આપણે એમાં લીલા ધાણા સુધારીને એડ કરીશું. આપણે જે ડાઈસ ચીઝ આવે છે જે તૈયાર પેકેટમાં મળે છે તે એમાં મેં ઉમેરી લીધી છે. તમારે ક્વોન્ટિટી તમને જે રીતે વધારે ઓછી કરવી હોય એ રીતે કરી દેવી. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. હવે અહીં મેં એક ચીઝનું ક્યુબ લીધું છે, અને એને પણ આપણે આમાં છીણીને ઉમેરીશું. તો આ માટે મેં જે છીણી લીધી છે એને મેં થોડી ઓઇલથી ગ્રીસ કરી લીધી છે, અને હું પછી છીણીશ, જેથી આપણી ચીઝ એમાં ચીપકી ના રહે અને આપણી ચીઝ વેસ્ટ ના જાય. હવે હું એમાં થોડા આપણે માયોનીઝ ચીઝ તેમજ પીઝા અને પાસ્તાનો સોસ ઉમેરી લઈશ. તમારી પાસે જો બર્ગરની માયોનીઝ હોય જે યલો કલરની આવે ઉમેરવી, તો એનાથી વધારે સારો ટેસ્ટ આવશે. આપણે એને બધાને બરાબર મિક્સ કરી લઈશું, અને લગભગ 5 મિનિટ માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું. આપણે હવે એક બાઉલમાં 2 ચમચી જેટલો મેંદો લઈશું. એમાં થોડું મીઠું ઉમેરીશું, અને 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી એની એક થીક એવી પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને ફરીથી એકવાર મસળી લઈશું અને સ્મૂથ કરી લઈશું, અને આપણે એના એક સરખા લુવા પાડી લઈશું. લુવા આપણે થોડા મોટા પાડીશું. મેં આમાંથી 4 પાર્ટ કર્યા છે. એને આપણે 2 હાથ વડે દબાવી અને પ્રેસ કરી લઈશું. હવે આપણે એની એક મોટી એવી રોટલી બનાવી લઈશું. જો તમારાથી એને રેક્ટેંગલ સાઇઝ બને તો રેક્ટેંગલ સાઇઝ બનાવવી. અને હવે આપણે એ રોટલીને વધારે જાડી કે પતલી નથી કરવાની. આપણે એને મીડિયમ સાઇઝની વણી લઈશું. ચારે બાજુથી બતાવ્યા પ્રમાણે કટ કરી લઈશું, અને એ વચ્ચેના પોર્શનની આપણે 3 એવી સ્ટ્રીપ બનાવી. હવે આપણે એક સ્ટ્રીપ લઈ લઈશું અને એની ચારે 4 બાજુએ પેસ્ટ લગાવી દઈશું. એ આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે અડધાથી ઓછું ભરી, વચ્ચે ભરી અને આજુબાજુથી બતાવ્યા પ્રમાણે પ્રેસ કરી લઈશું, ચારે 4 બાજુથી પ્રોપર. અને હવે આપણે એને કાંટાની મદદથી એના પર થોડું આંકા જેવા પાડી લઈશું, પરંતુ થોડું સાચવીને, નહીં તો અંદર જો કાણું પડી જશે તો આપણે જ્યારે તળશું ત્યારે આપણા પફ ફાટી જશે. તમારે થોડું વધારે ચીઝી ખાવું હોય તો જે ચીઝની સ્લાઇસ આવે છે તેને પણ તમે કટ કરી અને અંદર એક મૂકી શકો. આ રીતે મેં બધા જ પીઝાના પફ તૈયાર કરી લીધા છે.
તમે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં મૂકી અને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો અને લગભગ તમે 10થી 12 દિવસ સુધી એને જ્યારે ખાવું હોય ત્યારે તળીને ખાઈ શકો. હવે મેં એક ફ્રાય પેનમાં તેલ મૂકી દીધું છે. મારું તેલ ગરમ થઈ ગયું છે તો ગેસને મીડિયમ કરી અને એમાં જેટલા માય એટલા હું પોકેટ મૂકી દઈશ અને એને ધીરેથી તળાવવા દઈશ. આપણા પફ એક બાજુથી તળાઈ જાય એટલે આપણે એને કેરફુલી ટર્ન કરી લઈશું અને બીજી બાજુ પણ થવા દઈશું. આપણા પફ એકદમ ફૂલીને સરસ થયા છે. આપણે એને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું અને આપણા પફ બરાબર ગોલ્ડન થઈ જવા આવ્યા છે. કલર પણ એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે એને કોઈ પ્લેટમાં ટિશ્યુ પેપર ઉપર કે કિચન ટોવેલ ઉપર એને કાઢી લઈશું અને આવી રીતે આપણે બધા જ પોકેટ તૈયાર કરી લઈશું અને એના પર આપણે થોડા લીલા સુધારેલા ધાણા અને થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લઈશું. આપણે એક પફને કટ કરીને જોઈશું તો એકદમ સરસ રીતે અંદર જે સ્ટફિંગ છે તે એકદમ સરસ લાગે છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ આપણા પફ તૈયાર થયા છે. તમે એને ટોમેટો કેચઅપ જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.